ખેડા જિલ્લાના કઠલાલ રોયલ એકેડેમીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં શૈક્ષણિક જ્ઞાનની સાથે સાથે વ્યવહારિક તેમજ પ્રયોગાત્મક જ્ઞાન વિકસાવવાના હેતુસર ફૂડ કાર્નિવલની ઉજવણી કરવામાં આવી। આ સ્પર્ધામાં 45 જેટલા સ્ટોલ લગાવવામાં આવ્યા, જેમાં 78 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો। વિદ્યાર્થીઓને પ્રેરણા પૂરી પાડવા માટે વાલીઓ તેમજ ગ્રામજનો પણ જોડાયા હતા। આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન રોયલ એકેડેમીના નિયામક શૈફ ખોખરના માર્ગદર્શન હેઠળ રોયલ એકેડેમી સ્ટાફે કર્યું હતું। બ્યુરો રિપોર્ટ વિજયસિંહ સોઢા પરમાર। તારીખ 7/1/2024 રોયલ એકેડમી ક્લાસીસમાં ફૂડ સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બધા જ બાળકોએ સારું એવું પરફોર્મન્સ કર્યું છે। કોઈએ ખીચું બનાવ્યું, ભીંડી ચાટ, પાસ્તા, ગાર્લિક બ્રેડ, सारे जो भी स्टूडेंट भाई जा रहे हैं उनके पेरेंट्स के साथ રોયલ એકેડેમીમાં જે ફૂડ ઝોનનું આયોજન થયું એમાં સૌ નાના બાળકોથી માંડીને મોટા સ્ટુડન્ટોએ અનેક વેરાયટીનો ભાગ લીધો। એમાં દરેક ફૂડ એકદમ સ્વચ્છ, સ્વાદિષ્ટ અને ટેસ્ટી હતી। એનો ખૂબ આનંદ લીધો અને ખૂબ સરસ હતો પ્રોગ્રામ। વિદ્યાર્થીઓને જોઈને ઘણો આનંદ થયો। આયોજન ખૂબ જ સરસ અને એના વાલીઓ બી સારા સહકાર આપ્યો અને આજે મને એ વાલીઓને અને વિદ્યાર્થીઓને જોઈને મને બી એમ થયું કે ના, ખરેખર આ ઉત્સાહ બહુ જરૂરી છે। બહુ જબરદસ્ત મજા આવી, જબરદસ્ત ટેસ્ટ હતો, છોકરાઓનું જોઈને ખુશી થઈ। અને એક ટેસ્ટ એવો હતો ના તો ખરેખર અમને એવું થયું કે તમે અહીંયા ચાલુ રાખજો તો નેક્સ્ટ પ્રોગ્રામ અમે પર ડે અમે નાસ્તો કરવા માટે અહીંયા આવી। ઓકે, ખરેખર મજા આવી। કેમ છો? કેવું ચાલે છે તમારું આજનું બિઝનેસ? તમને શું લાગે છે આવા પ્રોગ્રામ થવા જોઈએ? થવા જોઈએ, સરસ, વેરી ગુડ ઇવનિંગ રોયલ એકેડમી। આજે રોયલ એકેડમીમાં ખૂબ જ સરસ ફૂડ કોન્ફ્લેવર યોજાયો છે અને દરેક બાળકોએ નાનાથી લઈને મોટા સુધીના દરેકે ફૂલ સપોર્ટ કર્યો છે અને બધી અવનવી વાનગીઓ બનાવી છે। તે બદલ હું રોયલ એકેડમી અને રોયલ એકેડમીના સર અને સ્ટાફનો દિલથી આભાર માનું છું। થેન્ક યુ સો મચ સર।